કેમ છો મિત્રો? મજામાં? અમારા વડોદરામાં તમારું સ્વાગત છે. અને આજે આપણે પિકઅપ મહિન્દ્રા પિકઅપ લઈને નીકળવાનું હતું મહારાષ્ટ્ર, કેમ કે ટ્રાન્સપોર્ટમાં હતું એક સામાન અને માલ એક ઠેકાણે પોગાડવાનો હતો. એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા તેવી મહારાષ્ટ્ર બાજુ. એટલે ગાડી આપણે હાઈવે રોડે ચડી ગઈ છે. ઘરેથી નીકળવાનું હતું એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા તેવી, અને ગાડી આપણે હાલી રહી છે. વધારે પોગવાનો હતો, સમય ઓછો હતો. ચાલો આપણે પોગી હતી મહારાષ્ટ્ર. એટલે હું અહીંયા હોટલ આવી ઊભો રહી ગયો, કેમ કે લંચ પાડવો નાસ્તો બાસ્તો કરી લેવી. એટલે હોટલ ઊભી રાખી દીધી ગાડી હોટલ ઊભી રાખીને હું જવાનું હતું હોટલમાં. આપણે નાસ્તો બાસ્તો કરી એવી, એટલે ગાડી ઊભી રાખી દીધી ને નાસ્તો કરવા જવાનું હતું. મેં તો હાલો ગાડી પાર્કિંગમાં મૂકીને હેન્ડ બ્રેક મારીને આપણે હેઠા ઉતરી ગયા હતી. હેઠા ઉતરવાનું હતું એટલે મેં તો હાલો હેઠા ઉતરી ગયા અને હોટલમાં નાસ્તો કર્યો. નાસ્તો કરવાનું થઈને આપણો નાસ્તો કરી લીધો છે ને આપણે ગાડી લઈને નીકળવાનું હતું પાછું મહારાષ્ટ્ર બાજુ. એટલે હું ગાડી લઈને નીકળી ગયો મહારાષ્ટ્ર બાજુ. અને ગાડી અત્યારે રોડ પછી ચડાવી દીધી છે આપણે. એટલે આપણે ડાયરેક્ટ પહોંચવાનું હતું. અત્યારે પેટ્રોલ પુરાવાનું હતું એટલે પેટ્રોલ પુરાવી લેવાનું છે પહેલાં, પછી આપણે ટ્રાન્સપોર્ટમાં ગાડી અહીંયા પહોંચાડી દેવાની છે. એટલે મેં તો હાલો આપણે જવા દઈએ પેટ્રોલ પંપ. એટલે મેં તો પેટ્રોલ પંપ આવે એટલે આપણે પુરાવાનું છે. પેટ્રોલ પંપ પછી થોડુંક આઘું છે 5 કિલોમીટર, એટલે આપણે 5 કિલોમીટર ગાડી ખેંચવાની છે. એટલે મેં તો હાલો આપણે ગાડી ખેંચી લેવી 5 કિલોમીટર. આપણે રોડે ગાડી હટાવી દીધી, કેમ કે પેટ્રોલ પંપ આગળ આવે એટલે આપણે પેટ્રોલ પુરાવી દીધું. પેટ્રોલ પંપ વાળા તો આવી ગયું છે પેટ્રોલ પંપ. એટલે આપણે અહીંથી ગાડી પેટ્રોલ પુરાવી દેવી. 4 લીટર પેટ્રોલ નાખ્યું એટલે આપણી ગાડી પાછી વી આવે. એટલે મેં ચાલો 4 લીટર પેટ્રોલ નાખી દઉં એટલે 400 રૂપિયાનું પેટ્રોલ થાય. એટલે આપણે જોઈ દઈએ કાંટો કેવો છે. 435નું પેટ્રોલ નખાઈ ગયું છે આપણે. અને આપણે ગાડી લઈને પાછા નીકળી ગયા છીએ. ચાલો આપણી ગાડીમાં પેટ્રોલ નખાઈ ગયું છે, કેમ કે ગાડીને પેટ્રોલ તો દેવું પડે તો જ ગાડી હાલે ને. અને આપણે ઘણો ખર્ચો કરાવવાનો છે ગાડીમાં, કેમ કે એક ઠેકાણે ટક્કર રહી ગઈ હતી. એટલે તો આપણે ખર્ચો કરાવી નાખ્યો, કેમ કે સાદું એન્જિન છે. એટલે આપણે આપણા ટ્રાન્સપોર્ટમાં ગાડી મોકલવા નથી ને આપણે પોગી ગયા છીએ. આપણે માલ ખાલી કરી નાખવાનો છે. માલ ખાલી થઈ જાય એટલે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મિત્રો સારો લાગ્યો તો કમેન્ટ કરજો અને વિડીયો શેર કરી દેજો. માલ ભર્યો છે, માલ ખાલી થઈ ગયો છે અને આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે.